તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 8 વાગી ગયા ને વરસાદ આવે વરસાદ તો આજ આખી રાતનો ચાલુ હતો તે 8 વાગ્યાને વરસાદ આવે ને તે હાવ ઢાકલું હોય તે રૂમમાં જા આપણે ઓસરીમાં બધામાં લાઈટો હજી ચાલુ છે ચકલાઈ ગયા અહીંયા માળામાં બેઠા ઘરની અંદર એને શું છે કે વરસાદ લાગે એટલે એનો માળો હોય તો એમાં અંદર કરીને બેસી જાય બહાર ચકોન-ચકી બે જતા હોય તો ત્યાંથી ખાવાનું લઈ આવે ને એના બચ્ચાને આપતા હોય ને હમણાં તો બચ્ચા છે તે બહાર એને કાઢે ને એને ખાવાને ઉડવા ને શીખડાવો તો લઈ જતા હોય કામાં માં બેઠી છે ખુશી ને માય જો અહીંયા ઓસરીમાં ઝીણું કામ હોય એ કરે છે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બાકી બધા મજામાં ને જો અમારે ત્યાં વરસાદ ચાલુ છે બાયણે કઈ કામ કરવા જવાતું નથી હવે કઈ માં તો શું છે કે પગ દુખે તો વરસાદ હોય એટલે અંદર ઓસરીમાં રૂમમાં કરતા હોય બાકી દક્ષા હોય ત્યારે દક્ષા ગાયનું કરતી હોય સવારમાં આજ તો દક્ષા નથી એટલે પછી હું હાલો હું ગાયનો ત્યાંથી ખીલો સાફ કરી આવું ને રોટલી ને ખાંડ એને દેવાનું હોય દઈ આવીએ ને વરસાદ ચાલુ હતો એટલે પછી ખીલો તો આપણે શું છે ખપારેથી આજ ખાવાનો તો લાગે નહીં ના આજ તો ન જ લાગે એટલે ખપારેથી સાફ કરી લીધું રોટલો થઈ આજ તો રોટલી નથી કરી હતી હા રોટલી નહોતી પછી રોટલો ગાયને તો આપણે રોટલી કે રોટલો જી દઈએ હાલે આજે રોટલા પડ્યા હતા એમાંથી રોટલા વઘાર નાખ્યું નાસ્તામાં ને હવે આવ્યો હું રૂમમાં તે રૂમમાં જો આપણે પથારી છે હજી મારે એમને એમ પડી તે પેલા હું ગાયનું કરી લઈએ ગાયનું કરીને પછી હું કહું એ કરે કાંઈ દક્ષા હોય એટલે દક્ષા કરતી હોય પણ આપણે ફાવે એવું કંઈ નથી મને તો બધું કામ ફાવે એટલે એ હું પછી કરીએ રૂમનું કામ તો અંદર ગમે ત્યારે થયા કરે ને હવે આપણે જાઉં બહાર હું તમને બેક કેમેરાથી બતાવી કારણ કે જો વરસાદ આવે એટલે મારે છત્રી પકડવી પડે એટલે છત્રી પકડીને આપણે જઈએ ઓલો આખી રાત વરસો ને કામાં વરસાદ આખી રાત વરસો એટલે પછી ધીરો ચાલુ જ છે તે હવે કુવાનું પાણી થોડું ઓછું આવતું હોય તે આપણી ઘર વપરાશની જે એક મોટર છે ને પાણી ખેંચવાની એ ફૂટવાલ કેટલો અંદર છે ને હવે મોટર પાસે પાણી પૂગવા આવ્યું કે નહીં એ જોવા જવાનું બાકી છે એ જોઈ આવીએ જો પછી એવું લાગીએ તો ચાલુ વરસાદમાં ઊંચી લઈ લે હું નકર પછી વરસાદ બંધ થાય ત્યારે ક્યાં બેઠા જો ચકીને ચકો બે બેઠા તો જો આપણે છત્રી લઈને નીકળી ગયા બહાર રિક્ષામાં આપણે એક પૂરો સવારમાં કાઢી રાખી દીધો કે ભીંજાય નહીં અહીં રાખીએ ને તો આ લંબાવીને બધું બગાડે કે જો એક પૂરો નાખી દીધો તો એ ખાઈ અહીંયા ઊભી હજી ભરતી નાખવાની આપણે અહીં બાકી છે ચોમાસું હોય એટલે અત્યારે ભરતીનું કામ બંધ હોય હારવાવાળાનું તો એ પછી ચાલુ થશે ને ત્યારે અહીંયા એક ભરતીનું નાખી દેવું એટલે ઊંચું થઈ જાય એટલે જરાય ભીનું થાય જ નહીં ને વરસાદ જો ઝીણો ચાલુ જ છે અહીંયા આપણે એક છે પોપિયાનું ઝાડવું જોઈએ એમાં પોપિયા આવવા માંડ્યા એવડા થયા ને એ પોપિયો હવે જાય બાજુમાં બીજો છે ને એવડો થાય ને ત્યાં સુધી એમાં પોપિયા આવ્યા જ રાખીએ આ જૂનો પોપિયો છે એમાં જો ઉપર પોપિયા હજી છે પણ હવે ઝીણા હોય પૂરા થવા આવ્યા ને એટલે આવી ગયા આપણે અહીંયા આપણા કુવા પાસે કેટલું ભરાણું હોય પાણી જોઈએ તો જો એટલું પાણી આવ્યું મોટર હજી ઊંચી છે વાંધો નથી તો આવી ગયા હવે આપણે રૂમમાં ને કરી નાખ્યા આપણા રૂમની સાફ સફાઈ પ્રિયલની ગાડી જા અહીંયા એની સાયકલ વાળી ગાડી ને કરીના ખોખાવાળી ગાડી બે પ્રિયલ વગરની સાઈડમાં પડી આમ તો આજે સાંજે જ આવતી રહે દક્ષા
વરસાદ જેવું હોય તો હું તેડી આવી, નકર પછી અહીંયાથી કોક મૂકી જાહે એને. તો વાગી ગયા 10 ને ઘરનું ઝીણું ઝીણું કામ હતું એ બધું થઈ ગયું ને માં જાય બેઠા બેઠા લહણ ખોલે ને જીતભાઈ ને હાલે અહીંયા નાસ્તો. હાલો નાસ્તો કરો. મકાઈ રોટલો દહીં. હા હો, મારે નાસ્તો જોઈએ. ચા તો મારે હાલે નહીં. ચા તો મને નાસ્તો તો જોઈએ. પેલા નાનો હતો ને જીત અહીંયા કંઈક કંઈક ચા પીતો, પણ પછી એને ચાની આદત હાવ મુકાઈ ગઈ ને હાલે હવે દહીં સવારમાં મારે હોય એટલે હાલે. દહીં ની સાય કરી નાખું ને વઘાર રોટલો કે રોટલી ગમે હોય એટલે હાલે. હા, એને નાસ્તામાં કઈ જતી માથાકૂટ હોય નહીં, કઈ જાદુ ના જોઈએ. મારે ચા ને એવું તો મેં બહુ મૂકી દીધું, બહુ ટાઈમ થઈ ગયો. દહીં જોઈએ મારે. સવારે ઉઠીને બ્રશ બ્રશ કરીને જો એનું કામ કરતા હોય ત્યાં તો માં એને હવે દહીં કાઢી દે, પછી રોટલો વઘારી દે, કાં રોટલી વઘારેલી હોય એ ખાઈ પી ને પછી વર્ગી જાય એના કામ કરવા. પછી એકને એક જગ્યાએ બેસીને એનું કામ હાલતું હોય ને અમે અમારું કામ કરતા હોય. ને માને હવે જવું છે ઠામ ઉટકવા. વરસાદ રહી ગયો બહારથી કે વિરમ મને નળી કે અહીંયા તું લંબાવી દે મોટરની. હું કહું મોટરની નળ તું લહણ ખોલી લેતા, તો હું કહું હમણાં તને મોટરની નળી લંબાવી દઉં, કારણ કે મોટર એ થોડીક ઊંચી ખેંચી લઉં. અત્યારે તો હજી પાણી પૂગ્યું નથી મોટર સુધી, પણ પછી વરસાદ આમને આમ આવ્યા રાખે તો વળી આવી જાય તો ચાલુ વરસાદમાં કરવું. એના કરતાં હું અટાણે થોડોક વરસાદ ઝીણો ઓછો પડ્યો તો અટાણે કરી દઉં, પછી તો જાઉં તો ઠામ ઉટકવા. હા, તો ઠામ બામ પછી ઉટકી નાખીએ ને જ્યાં લહણ ચટણી નથી લહણ વાળીથી લહણ ફોલી પછી ચટણી ખાંડશું ને રસોઈની તૈયારી કરશું. તો વાગી ગયો 1 ને માં કરે રસોઈ. માં બરોબર બને ને? મજા આવે ને રસોઈ કરવાની અહીંયા? હા, હવે તો જ્યાં હેઠે નથી વરવો પડતું ને હેઠે નથી બેસીને કરવો પડતો. હવે તો અહીં જો ઊભા ઊભા આપણે એમ કે રોટલા ને રોટલી કરી શકીએ તે કંઈ વાંધો ન આવે. શાક તા બની ગયું, ચણાની દાળનું કર્યું શાક ને હવે કરું રોટલી. રોટલી કરીને 2 રોટલા કરવાના, છાશ થઈ ગઈ. હવે થાકોડો ઓછો લાગે. હા, ઘડીએ ઘડીએ આમ નમવું ન પડે એટલે હવે કઈ વાંધો ન આવે એમ કે આપણે કરી શકીએ ઊભીને રસોઈ. ને તમે બધાય પૂછતા હતા કે ગેસનો ચૂલો તો અહીં રાખ્યો પણ બાટલો નથી દેખાતો, કે બાટલો તમે ક્યાં રાખ્યો? ટૂંકમાં હું આ ખાના જોઈએ એટલે અહીંયા તો બાટલો હમાય નહીં, તે બધાને એમ થયો કે બાટલો ક્યાં રાખ્યો. પેલી કોરા જો પાણીયારા નીચે, પાણીયારાની નીચે અહીંયા ખાનું છે, એક ખાનું પડી જાય દિવાલની પાસે, એટલે અહીંયા આપણે બાટલો રાખી દીધો. ને અહીંયા બધા પાણીના વાસણ પડ્યા એટલે પાણીની રસોઈ માટે જરૂર હોય તો સીધું અહીંથી જ ભરાઈ જાય. બાકી આજ તો જો કામ બધું પડ્યું, કેતા નહીં કે જેમ તેમ પડ્યું છે. હજી મારે બધું કામ વરસાદ છે તે બાયણે નીકળવાનો મેળ નથી આવતો. હા, એ તો એમ દક્ષા આજમાં રોકાણી એટલે માથે કઈ ઝડપથી તો કામ થાય નહીં. હવે છે ને પાછો બહાર આવે જો વરસાદ એટલે કદાચ કરવા જઈએ તો એ વરસાદનું કામ જોઈએ એવું થાય નહીં. એટલે હવે છે ને હમણાં રસોઈ કરી ને આ બેયને ખાવા દઈ દઉં ને બપોરા કરી લઈને એટલે વરસાદમાં બાયણે કામ કરવા નીકળી જાવ, પછી નાઈ ધોઈ લેવાનું, ભલે ભીંજાઈ જાય. તો વાગી ગયા 5, ચા પાણી હમણાં પી લીધા અને પછી નાઈ ધોઈને હું તૈયાર થઈ ગયો. હવે જાવું મારે દક્ષાને લેવા, કારણ કે મેં એને બપોરે જ ફોન કરી દીધો તો આમ તો કે આજે સવારથી વરસાદ ચાલુ છે ને અત્યારે હજી ચાલુ જ છે એટલે બંધ નથી રહ્યો. હું અહીંયાથી સ્કૂટરમાં આવું એના કરતાં હું જાઉં તને તેડી જાઉં એટલે વરસાદ ન લાગે. તો પ્રિયલના પપ્પા તેડવા આવી ગયા મને, ને પ્રિયલ સૂતી છે. તો પેલા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? તો આજ તો કાલનો વરસાદ એવો ને એવો ચાલુ છે, અત્યારે ચાલુ જ છે, બંધ થતો નથી. આજ તો ઘરમાં ને ઘરમાં હતા, ફરિયામાં તો બહુ ગયા નથી, ઘરમાં રમતા હતા બાળકો ને બધા. એ આજ સ્કૂલે ગયા નથી વરસાદ હતો તે નથી ગયા. રવિવારે મોજ કરી લીધી
કાલથી પાછું નિશાળે. જો આપણે પ્રિય લે તારા આરામથી હુતી. હાલો શાંતિ નીકળીએ હવે. હવે તમે આવજો આટો મારવા પછી થોડા બીચ ઉપર આવજો પાછા રોકાવા. હા આવી હું તો ખરી પાછા. પ્રિયલ શાંતિ પાસે જાય ને વળી આવતી રહી. કાલ તો રોજ હા આજે રમતી હતી. આજે રમતી હતી કાલે નથી આવતી. અજાણું લાગતું હતું ગમતું નતું. આમે છોકરા વગર ગમે નહીં ને નાના બાપા પાસે. હા વનિતા વહી જાય. હા જો આપડે વનિતા એ અમારા ભેગી રિક્ષામાં બેઠી અહીંયા કમલાબાગ સુધી થોડે સુધી તો રુદ્ર ને સ્કૂલ હોય એટલે એ જો અમારા ભેગી નીકળે હવે કે મારે હવે બેન વહી જાય. બે છોકરાઓ રુદ્ર ને ગમે નહીં એમ કે હાલો શ્યામ ને ધ્રુવ પાસે જાવું શનિ રવિ હોય એટલે આવી જ જાય. અમે પછી આવી ગયા હતા. હા હો હજી વાર તહેવારમાં ચારે બેનો આમ તો ભેગી થતી હોય આમ તો આઈને એટલે આવતા જતા હોય એવું હોય. હા પાછા ભેગા થાઉં ત્યારે પાછી ચોથી બેન ની તમને બધાને મુલાકાત કરાવી દે હું. હો તો વાગી ગયા 7 ને જો અમે હમણાં પહોંચ્યા ઘરે. પ્રિયલ આવી ગઈ દાદીના ખોરામાં. હવે પ્રિયલ ને રહીમાં રાખવાનું પાછું દાદી પાસે. માં પ્રિયલ 2 દી નથી તે સુનકાર થઈ ગયો તો ને. હા શિવું જાય તે આપણે એમ થાય કે શિવું વહી ગઈ તે 3-4 દી ન ગમે ને. પ્રિયલ તો કાયમી અહીં હોય એટલે 2 દી ગઈ તો એમ થઈ ગયો કે જલ્દી એને પાછી લઈ આવીએ. આજ આવી ગઈ પ્રિયલ પાછી. પ્રિયલ આવી ગઈ ને પાછી દાદીના ખોરામાં. હું ગયો તો દક્ષાને તેડવા અહીંથી 5 વાગ્યાનો પણ પછી રસ્તામાં એટલો વરસાદ ને ત્યાંથી અમે વાટ જોતા હતા કે વરસાદ બંધ રહે પછી નીકળીએ તો વરસાદ બંધ જ ન રહ્યો. વરસાદ તો કન્ટિન્યુ કાલનો ચાલુ ને ચાલુ છે એ પૂરો જ નથી લેતો. એટલે પછી હવે અમે કહીએ જાજી વાત નથી જોવી ને અહીંયાથી 6:30 છે ને એટલે નીકળી ગયા. તો દક્ષા 2 દી આટા મારી આવી ને. હા બેન પાસે પપ્પા પાસે આટો મારી આવ્યા ને પ્રિયલ ને માસી પાસે ભાઈ પાસે નાના બાબા પાસે રમી આવી મોજ કરી આવ્યા. જો અમે જાજા દી નો રોકાણા પછી પાછા જાઉં ત્યાં આટો મારી આવું. પ્રિયલ ને મજા આવી ગઈ. પ્રિયલ કાલે બહુ કોઈ પાસે નથી જતી પણ આજ તો બે માસી પાસે ને શ્યામ પાસે રમતી હતી ને નાના બાપા તો આજે ઉઠી હતી ને તો ઉઠી ગઈ તેડીને પડતા હતા એની પાસે રમતી હતી. અમે તો રવિવારે ખાલી નક્કી કર્યું હતું કે રવિવારે જાવું પણ સંજોગ એવા થઈ ગયા કે 3 બેનો અહીંયા ભેગી થઈ ગઈ. ચોથી બેન તો પછી શું છે કે નક્કી ન હોય એનું આવવું કે ન આવવું ને અહીંયા ભેગું થવાનું હતું એવું કઈ નક્કી નતું. આ તો વનિતા ને અહીંયા કામ હતું એટલે આવી ગઈ હતી ને આપણે જવાનું થયું એટલે પછી ભેગી થઈ ગઈ. બાકી તો વાર તહેવારે આપણે જઈએ ને ત્યારે 4 બેનો ભેગી હોય. અમે તો જો રોકાઈ આવ્યા ને મોજ કરી આવ્યા પછી અહીંયા ન ગમતું હોય પ્રિયલ વાતો કરવી જોઈએ ઉઠીને પ્રિયલ વગર તો અહીંયા ન ગમે. પ્રિયલ વગર વિડીયો ન હાલે. હવે ન્યાયથી વિડીયોમાં 1 દી કે 2 દી પ્રિયલ ન હોય તો કે પ્રિયલ ક્યાં ગઈ. ન્યાથી નહીં આવતા રે ન્યાય બેનો ને થોડાક દી ન ગમે પછી ફોન કરતા હોય વિડીયો કોલ ને કરી લઈએ પછી હું કહું તમે આટો મારી જાજો એમ કહી આવ્યા. કાદીકો હા પડી ગઈ. પ્રિયલ ને આવીને સીધી વાતો કરવા માંડી હતી કા પ્રિયલ. હા આવીને સીધી દાદી પાસે વાતો કરવા માંડી હતી. એને કઈ કેવું ન પડે. હા કા બધું વાતો કરવી જોઈએ. હા આજે ત્યાં બહુ નિંદર નથી કરી હતી હવે ને હુઈ જાવ અત્યારે. હા દીકો વાતો કરી લીધી હતી દાદી પાસે કરો જોઈએ. તો ચાલો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.